महादिव्या कुक्षिरत्नं शब्दजे तवरात्मजं श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धि स्थिता आचार्या जिन्नशासनो नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका रत्नत्रयाराधका पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो मङ्गलम् केवल करुणामूर्ति चो दीनबन्धु दीननाथ पापी परमयनाथ છું ગ્રહો પ્રભુજી સૌને આત્મભાવે વંદન. આજે લગભગ આપણે 10.5 મહિના પછી આ મંદિરમાં ભેગા થાય છે. આપણને સૌને તેમ આખા જગતને એવો એક જબરજસ્ત અંતરાયનો યોગ ઊભો થયો. એટલું બધું ભયનું વાતાવરણ ચારે બાજુ છવાઈ ગયું કે સમગ્ર માણસ જાત નિસહાય થઈ ગઈ. જેને કોરોના નહોતો થયો એને કોરોના થશે તો શું થાય એવો એક ભય લાગ્યો. જેને કોરોના થયો હતો જે ઉગરી ગયા એમને પ્રભુનો બહુ મોટો ઉપકાર. અને કેટલાક લોકોના સ્વજનો આ કોરોનાની અંદરમાં વિદાય થયા. એક ભયંકર વાતાવરણ આપણે એનો અનુભવ કર્યો. આ વાતાવરણની અંદરમાં તમે શું કરી શક્યા? ભલે વ્યક્તિગત ધોરણે આપણે ઘેરે સત્સંગ સ્વાધ્યાય સાંભળ્યા, સ્વયંની આરાધના કરી, એ બધું કર્યું, પણ છતાં અહીંયા જે આરાધના થાય એનો વિયોગ આપણને સૌને લાગ્યો. હવે 10.5 મહિનાનું સાટું વળી જાય એવું હવે આ કામ આપણે પૂરું કરી લેવું જોઈએ. આ સમયની અંદરમાં જે આપણને અનુભવમાં આવ્યું તેના આધારે હવે ગમે તેવા બીજા કામ હોય એને ગૌણ કરીને પણ સત્સંગ સ્વાધ્યાય ભક્તિ અને આરાધનાની અંદરમાં આપણે સૌએ ખરેખર આત્મભાવે જોડાવવું જ જોઈએ.
અનેક પ્રકારના બહાના, અનેક પ્રકારની પ્રતિકૂળતા એ હવે નહીં ચાલે એવું આ કાળે આપણને શીખવાડ્યું. તો એટલું આપણે વિચારી લઈએ કે ખરેખર હવે આ 10.5 મહિનાનો જે ગાળો ગયો એનું સાટું વળી જાય એ પ્રમાણે આપણે આ કામ કરવાનું છે. આજે જ્ઞાન મંદિરનો વાર્ષિક દિવસ છે. 3 ફેબ્રુઆરી 1989ની અંદરમાં આનું ખાતમુહૂર્ત કે એને પ્રતિષ્ઠા થઈ અને એ પ્રતિષ્ઠામાં 32 વર્ષ પૂરા થયા અને આ 33મું વર્ષ છે. 32 વર્ષની અંદરમાં આપણને સૌથી પ્રથમ આ જમીનનું દાન દેનાર એવા અમૃતલાલ વીરચંદ જસાણી પરિવાર કે જેણે આપણને આવી સગવડ ઊભી કરી અને આપણે ધર્મ કાર્યમાં જોડાઈ શકીએ. સામૂહિક ધર્મ અને આરાધનાનું એક વિશેષ બળ છે, એ બળ આપણને મળે. એ ઉપરાંતમાં આ મંદિરના વહીવટની અંદરમાં બધા જ ટ્રસ્ટીઓ, શરૂઆતથી જે.બી. મોદી અને સૂર્યકાંતભાઈ અને ત્યાર પછી પરંપરાએ ઉતરેલા અનેક બધા ટ્રસ્ટીઓનો પણ આભાર છે કે જેણે માથે આ બોજો લઈ અને અત્યાર સુધીના વર્ષો પાર પાડ્યા. સૌથી મોટો આધાર સમૂહનો છે કે જે સમૂહની અંદરમાં એકબીજાના પુણ્યના બળે આપણે આ ક્રિયામાં કંઈક આગળ વધ્યા. વધ્યા કે નથી વધ્યા? કંઈક આગળ વધ્યા છીએ ને. હવે એક મુખ્ય વાત એ વિચારવાની છે આજના દિવસે મારે એમ કહેવું છે કે આપણે દરેકની પોતાની વ્યક્તિગત સાધના જેટલી બી આગળ વધી એનાથી આગળ આ જન્મની અંદરમાં મૃત્યુ આવે એ પહેલા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, સંકિતની પ્રાપ્તિ થાય, આત્મ અનુભવ પ્રાપ્ત થાય, એ કાર્ય જો થઈ શકે તો સફળ થયો જન્મારો. એક અપેક્ષાએ તો પરમાત્મા મળ્યા એ જ આપણો સફળ થયો, પણ એટલી સફળતા પૂરી નથી. એનાથી આગળ જો જન્મ મરણ મિટાવવા હોય, જો દુઃખથી મુક્ત થવું હોય, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો એનો ઉપાય એક આત્મજ્ઞાન છે, બીજું નથી. એ આત્મને ઓળખવાની કોઈ પદ્ધતિ હોવી જોઈએ. આપણે બોલ્યા કરીએ કે આત્માને ઓળખો, આત્માને ઓળખો, તો કેમ ઓળખાય? તો આત્મા ખરેખર શું છે? એ કંઈ કરે છે? એ વાત પરમ કૃપાળુ દેવે મહાત્મા ગાંધીજીને લખેલા પત્રમાં એમ લખ્યું છે કે આત્મા શું છે? તે કંઈ કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં? એનો સચોટ અને છતાં સિમ્પલ જવાબ પરમ કૃપાળુ દેવે લખ્યો છે. કારણ કે ગાંધીજીને જૈન ધર્મનું કોઈ એવું બેકગ્રાઉન્ડ નહોતું. કૃપાળુ દેવથી આકર્ષાયા હતા એટલે એને એ સમજી શકે એવી ભાષામાં એમણે આ વાત
કરી. પાના નંબર 425 ઉપર છે, જેની પાસે હોય એ જોજો. જેમ ઘટપટ આદિ જળ પદાર્થ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, જ્ઞાન સ્વરૂપ દ્રવ્ય છે, જ્ઞાન સ્વરૂપ પદાર્થ છે. જો આજનો સ્વાધ્યાય છે ને એ રીતે આપણે કરવો છે કે આપણો ઉપયોગ, આપણું લક્ષ્ય આ જીવંત આત્મા જે શરીરની અંદરમાં રમી રહ્યો છે, ભલે ક્ષીરનીરની પેઠે એક રૂપ દેખાય છે. એક રૂપ તો ત્યારે દેખાય કે જે અંદરમાં ડૂબકી મારે, પણ તેમ છતાં આ અંદરમાં એક જુદું તત્વ છે એટલો તો આપણને સૌને અનુભવ થાય છે કે નહીં? તો એ લક્ષ્ય આપણે આજનો સ્વાધ્યાય કરવો છે કે આ આત્મા અંદરમાં એક જ્ઞાયક સ્વરૂપી આત્મા છે, અનંત ગુણ સ્વરૂપી એક દ્રવ્ય છે, અને એ દ્રવ્ય એ હું છું. આવી અંદરમાં ભાવના, અંદર ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન સુધીની યાત્રા આવી ભાવના ભાવતા કરવી પડશે. સંકિતની પ્રાપ્તિ પણ આ ભાવના ભાવતા સંકિતની પ્રાપ્તિ થશે. અને 7મા ગુણ સ્થાનકથી જે શ્રેણી મંડાશે, એ શ્રેણીની અંદરમાં પણ ભલે અંતર્મુહૂર્તનો કાળ છે, પણ કાર્ય તો આ એક ચિંતનનું જ કરવાનું છે. માટે આજના સ્વાધ્યાયની અંદરમાં એ વિચાર કરશું કે આ જીવે અત્યાર સુધી જે કર્યું એ લક્ષ્ય વગરના બાણની પેઠે કર્યું છે. હવે આજે આપણે એ લક્ષ્ય તરફ આપણા ઉપયોગને રાખવો છે, ફેરવવો છે, અને એમાં બને ત્યાં સુધી એકાગ્ર કરવો છે, અને શક્ય હોય તો સ્થિરતાની પ્રાપ્તિ કરી લેવી છે. તો જેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, ઘટપટ આદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોહિમાં, તેથી નિત્ય સદાય. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી, કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. બેઝિકથી ચાલુ જ કરું છું, પાયાથી શરૂ છે. તો આત્મા કેવો છે? અનુત્પન્ન છે, અજન્મ છે, અવિનાશી છે. જન્મ જરા મૃત્યુ એને નથી, કેને છે? શરીરને છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ છે, પણ જણાય છે જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. પછી શું પરિણામ આવે? ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. અહીંયા પહોંચવાનું છે, બરાબર? તો હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટ આદિ પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત જળ સ્વરૂપ જ થાય, પણ જ્ઞાન સ્વરૂપ ન થાય. અથવા થયા હોય તો પણ સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળો કહે છે તેવા ઘટપટ આદિ પૃથ્વી જળ વાયુ આકાશ એ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાન સ્વરૂપ ઘણું સહજ, જ્ઞાન સ્વરૂપ એ આત્માનું મુખ્ય લક્ષણ છે.
અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ એ જળનું છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજા એવા સહસ્ત્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે એમ છે. એટલે બે પદ, એક આત્માનું અસ્તિત્વ અને એક આત્માનું નિત્યત્વ, આ બે પદની કૃપાળુ દેવે અહીંયા ચોખવટ કરી. પછી આપણે બીજા ક્રમમાં જઈએ, બગડો લીખો ત્યાં. જ્ઞાન દર્શનમાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે કે જ્ઞાન દર્શન યથાસ્થિત નિર્ધાર અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. અજ્ઞાન દશામાં ક્રોધમાન માયાલોભ એનો કરતા છે. 6 પદનો પત્ર યાદ આવે? ત્રીજું પદ આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. તે કરતાપણું ત્રિવિધ સિદ્ધિને વિવેચ્યું છે. સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. અનુપચરિત વ્યવહારથી અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. તો અહીંયા સહજ સમાધિ પરિણામનો કરતા છે. અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે અને તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગવશાત ઘટપટ આદિ પદાર્થોનો નિમિત્તપણે કરતા છે. અર્થાત ઘટપટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી. મૂળ દ્રવ્ય માટીના રજકણ, માટીના રજકણનો આત્મા કરતા નથી. ઘડાનો કરતા પણ આત્મા નથી. કોઈ કે અપેક્ષાએ, શુદ્ધ નહીંની અપેક્ષાએ ઘડાનો કરનાર કુંભારે નથી. ઘડાનો કરનાર એ ઘટપટ આદિની અંતરમાં રહેલી સત્તાને કારણે એ પરિણમે છે. જરાક અઘરું પડે એવું છે. હવે આટલા બધા વર્ષો 32 વર્ષ થયા તો આપણે કરીએ છીએ અને અમારા જેવા 32 થી વધારે કરે છે, કારણ કે અમે તો આ પેલા ભીમાણી, નટુભાઈ ભીમાણીના ડેલાથી અમે ચાલુ કર્યું હતું. તો આત્મા ખરેખર કેવો છે એ વસ્તુને પેલા સમજી લેવી છે. આપણે પાકે પાયે સમજી લેવી છે, સમજીને અંદરમાં સ્થિર કરવી છે. તો ઘટપટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવા રૂપ ક્રિયાનો કરતા છે. આ કરતાપણું કેવી રીતે કહેવાય? ઉપચારથી કહેવાય, ઉપચારથી કથન કહેવાય. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન ધર્મ કર્મ કહે છે, વેદાંત એને ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કરીએથી આત્મા ઘટપટ આદિનો તથા ક્રોધ આદિનો કરતા થઈ શકતો નથી. જો આવ્યું ને, ક્રોધ આદિનો કરતા પણ આત્મા નથી. તો ક્રોધ કોણ કરે છે? શરીર કરે છે? શું આમ કરો છો? શરીર કરે છે? શરીર નથી કરતું. થાય છે આત્મા ભાવની અંદરમાં જ એ ક્રોધના પરિણામ થાય છે. આગળ મારે હવે પછીનો જે લેવું છે ને એમાં એની વિગત આવશે. આત્મભાવમાં જે પરિણામ થાય છે, પણ એ પરિણામ તે સ્વભાવ નથી, એ પરભાવ છે. પરભાવ કહો, વિભાવ ભાવ કહો, વિકાર કહો, અન્ય ભાવ કહો. અન્ય ભાવ શબ્દ વાપર્યો છે 525માં. એમ અન્ય ભાવ કહો, એ બધા એક અન્ય ભાવ છે. એ સ્વભાવ, પોતાના ભાવ નથી. સ્વભાવ અને પરભાવ જુદા કેવી રીતે પડ્યા? તો કે પરભાવ જે છે એને પર એટલા માટે કહ્યા કે તે ક્ષણિક છે, શાશ્વત નથી. અને સ્વભાવ તે શાશ્વત ભાવ છે. એમ એના બંનેના ભેદ જુદા પડે છે. અને આત્મા જો શાશ્વત છે તો એના ભાવ પણ શાશ્વત હોય.
રાઈટ? માત્ર નીચ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. ત્રીજો ભાગ શું લખ્યું ત્રીજામાં? અને તેને કાંઈ કર્મ નડે છે? એક વિતરાગ વિજ્ઞાનને આટલો નટશેલની અંદરમાં આપી દેવાની ક્ષમતા પરમ કૃપાળુદેવની જો સમજાય તો આ પ્રભુ ઉપરનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજ રૂપ હોય, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદના રૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધ આદિ ભાવના કરતાપણાએ જન્મજરા મરણ આદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરીએ જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. કર્મની ઉત્પત્તિ જીવને શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ એવી કરવાની જીવમાં, આત્મામાં એવો સ્વભાવ છે. એવો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ બે રીતે પરિણમે છે. એક સ્વભાવ રૂપે પરિણમે છે, એક વિભાવ રૂપે પરિણમે છે. વિભાવ રૂપ ક્યારે પરિણમે છે? શું કામ પરિણમે છે? અત્યારે જાણ્યું કે ક્રોધમાન માયોલોભ એ મારા ભાવ નથી, તો હું શા માટે એ ભાવ કરું છું? નથી કરવા જેવા અને છતાં ભાવ થઈ જાય છે. થયા પછી અફસોસ પણ થાય છે, પણ ફરીથી પાછો એવો પ્રસંગ જ્યારે બને છે, એવું નિમિત્ત જ્યારે ઊભું થાય છે, ત્યારે ફરીથી ક્રોધમાન માયાલોભ કરી બેસીએ છીએ. આવું કેમ? આવું શા માટે? જે પૂર્વ કાળે આ જીવે જે જાતનું કર્મ બાંધ્યું, એ કાળે જે પ્રસંગ હતો, જે વ્યક્તિ હતી, જે પદાર્થ હતો, જે સંયોગો હતા, એ બધા સંયોગોની અંદરમાં આ જીવે રાગદ્વેષના એવા પરિણામ કર્યા છે, અને એ વસ્તુ યાદ આવ્યા પછી પણ વારંવાર એવા રાગદ્વેષના પરિણામ કરતો આવ્યો છે કે જે પરિણામને કારણે ફળ સ્વરૂપે એ ભાવ સંસ્કાર રૂપ બન્યો છે. અને આજે એવા જ ભાવ જ્યારે એવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ઓલો સંસ્કાર જે ભાવ છે એ પણ કર્મના ઉદય સાથે પોતાનો સંસ્કાર ભાવ પણ પ્રગટ થાય છે. અને સંસ્કાર ભાવ પ્રત્યે જે રાગ અને દ્વેષ આ જીવે પૂર્વ કાળે એવા બાંધ્યા હતા, એને કારણે વર્તમાનની અંદરમાં પણ એ જ ભાવનું પ્રાધાન્ય આ જીવને રહ્યા કરે છે. અને ન ઈચ્છવા છતાં પણ આ જીવ ફરીથી પાછા તેવા રાગ દ્વેષ કરી બેસે છે. તો ઘા ક્યાં મારવો છે? અત્યારે વર્તમાનની અંદરમાં જો રાગ દ્વેષ ન થાય એવી અવસ્થા ઊભી કરવી હોય તો ઘા ક્યાં મારશો? બોલો બોલો, વાંધો નહીં. આપણે તો એ જ કરવાનું છે. અહીંયા સાથે મળીને ચર્ચા જ કરવાની છે. ઘા મારવાનો જે અવસર છે એ વર્તમાનમાં કર્મ ઉદય થયો છે, અને એ સાથે જ્યારે સંસ્કાર ઉદય થયો છે, તે સંસ્કારની સામે ભગવાનના બોધનું હથિયાર લઈ અને સંસ્કારને ડાયલ્યુટ કરવો છે, સંસ્કારને શાંત કરવો છે, સંસારને ઉપશમ કરવો છે, એવા ભાવને શાંત કરવો છે. પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી,
તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે બંધ ભાવ, તે પરભાવ, તે વિભાવ ભાવ, બંધ ભાવ એ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહી તેવો જે ભાવ તે શુદ્ધ ભાવ છે. તે શુદ્ધ ભાવ એ મોક્ષનું કારણ છે. તે શુદ્ધ ભાવ જેટલા પ્રમાણમાં શુદ્ધતા આ ભાવે કરીને આત્માએ કેળવી એટલા પ્રમાણમાં શુભ અને અશુભ મંદ પડ્યા અને શુદ્ધ ભાવની આવિર્ભાવ થયો. ભાવનું પૃથક્કરણ સામાન્ય સંજોગોમાં શુભ, અશુભ અને શુદ્ધ એ રીતે થાય છે. ભાનુજીજી મહારાજે ધ્યાન અપેક્ષાએ આર્તર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની અપેક્ષાએ અશુભ ભાવ, શુભ ભાવ, અશુદ્ધ ભાવ અને શુદ્ધ ભાવ એમ 4 વિભાગ પાડ્યા ભાવના. શાસ્ત્રીય પરિભાષાની અંદરમાં એના 5 વિભાગ પડ્યા. ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ એવા 5 વિભાગ પડ્યા. અને કૃપાળુદેવના વતનામૃત ઉપર એના અનુસાર 6 ભાવ કે 5 ભાવ જે ગણ્યા ઈ અને કોઈ પણ 2 ભાવ સંયુક્ત રીતે ભાવ પરિણમન થાય તો એ મિશ્ર ભાવ થયો, જેને કૃપાળુદેવે સાનિપાતિક એવો ભાવ કીધો. આપણે બહુ ડિટેલમાં ન જઈએ તો એટલા ડિટેલમાં તો જઈએ ને કે જે આપણને ખબર પડે અને આપણે કાંઈ એ ભાવને આપણે ઉપશમ કરી શકીએ, શાંત કરી શકીએ, એટલું તો આપણે કરી શકીએ ને. એ ભાવ એ શુભ અને અશુભ જ્યારે જ્યારે ભાવ પરિણામ પ્રગટ થાય છે ત્યારે શું આપણને નથી ખબર પડતી કે આ શુભ ભાવ આવ્યો, આ અશુભ ભાવ આવ્યો? ખબર પડે છે કે નથી પડતી? જો એ ખબર પડતી હોય તો એ જ વખતે એલર્ટ થઈ જાઓ, સાવચેત થઈ જાઓ. એ જ વખતે ભગવાનના બોધને હાજર કરી અને આ ભાવ તે મારો નથી, આ ભાવ તે પરભાવ છે અને પરભાવ મારાથી જુદો છે, આટલી જાગૃતિ તમારે આવે તો અવશ્ય કરીને કર્મબંધ મોડો પડે. કદાચ તો મોડો પડે. આટલું તો કરવું જ પડશે. આજની તારીખે આટલા બધા મહિના પછી આજે જે આપણે વાત કરીએ છીએ એ આ વાત કરવી છે અને એનો વિશેષ પરિચય હાથનોંધ 3 અને 11મો મુદ્દો પાના નંબર 828 એના આધારે થોડીક વાત કરવી છે. એમાં આત્મા વાસ્તવિક કેવો છે એ ખબર પડે. જો આત્મભાવના ભાવતા આપણે આ ભાઈ ધૂન બોલાવે અને લયમાં અને સુંદર મજાની એકાગ્ર થઈ શકે એવી ધૂન બોલાવે, પણ આત્મા શું છે એ કેને ખબર છે? તો એ ધૂનનો જે ફળ થવું જોઈએ એ ફળ નથી થતું. માટે પરમ કૃપાળુ દેવે શરૂઆતમાં 71મા પત્રમાં આ વાત લખી છે. મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને આ વાત પોતે જણાવી છે. પાના નંબર 194 ઉપરમાં એમ લખે છે, બીજો પેરેગ્રાફમાં, આ વેળા લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. મનસુખરામ કૃપાળુદેવ કરતા ઘણા મોટા હતા ઉંમરમાં અને મનસુખરામને જૈન ધર્મમાં ખેંચવાની કૃપાળુદેવે ઘણી કોશિશ કરી, પણ એમના ભાગ્યમાં નહીં હોય એટલે પોતે આવી શક્યા નહીં. આપને લક્ષ્યગત હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા એટલે એની ઓળખાણ, ચારે બાજુથી ઓળખાણ કરવી, એનો પરિચય કરવો, એને પ્રજ્ઞાપનીયતા કહેવાય. એ 4 પ્રકારે છે.
એક દ્રવ્ય એટલે કે વસ્તુનો સ્વભાવ. આત્માનો સ્વભાવ શું છે એ જાણીએ તો એ દ્રવ્યથી, દ્રવ્ય અપેક્ષાએ આત્મા કેવો છે એ પકડાય. બરાબર? ક્ષેત્રથી એટલે આત્માનું કંઈ પણ વ્યાપવું. આપણે હાથના પત્રના આધારે આ વિચારીએ છીએ કે એમાં લખે છે ક્ષેત્રથી, એટલે કે કંઈ પણ તેનું વ્યાપવું, ઉપચારથી કે અનુપચારથી, એ પ્રમાણે. કાળથી કે આ આત્મા કેટલો કાળ સુધી, ક્યાં સુધી રહેશે, ક્યારે ઉત્પન્ન થયો, ક્યારે એનો પૂરું થશે, એમ એ રીતે થાય. અને ભાવથી એટલે તેના ગુણ આદિક ભાવથી એનામાં શું કેરેક્ટરિસ્ટિક છે, એનામાં શું ગુણો છે, એની શું શક્તિઓ છે, એ શું કામ કરે છે, એ પ્રમાણે એને આત્માને જો ભાવવામાં આવે તો આ વાત આત્મા શું છે એ સમજાય તેના ગુણ આદિકથી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. પછી અહીંયા અવકાશ અનુકૂળે અમને દર્શાવશો તો અમે તમને આત્માની આ વ્યાખ્યા બાંધી આપશું. એ વ્યાખ્યા હવે મનસુખરામભાઈના માટે તો નથી બાંધી, પણ આપણા માટે બાંધી દીધી છે હાથનોંધમાં. એ 3/11ની અંદરમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ 4 પ્રકારે આત્માનું વર્ણન કર્યું છે. 4 અપેક્ષાએ આત્માનું વર્ણન કર્યું છે. આપણે બોલીએ તો છીએ કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. આવું બોલીએ તો છીએ, પણ ફિલિંગ્સમાં આવતું નથી. કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે, જેણે આત્મા જાણવો હોય તેણે આત્માના પરિચયી થવું અને અન્ય વસ્તુના ત્યાગી થવું. આવું વસ્તુ લખી છે. તો એ અપેક્ષાએ દ્રવ્યથી આત્મા કેવો છે તો કે હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. 3 મુદ્દા લખ્યા. જય ભગવાન હોલની અંદરમાં જે આવતા છે, એટલે જય ભગવાન હોલનો એટલે રાત્રિના સ્વાધ્યાય. હવે તો જય ભગવાન હોલ પૂરો બંધ થઈ ગયો. એમને આ વાતનો થોડો પરિચય હશે. હું એક છું એટલે શું? હું એક છું. હું એક છું કહેતા હું ખરેખર પ્રત્યેક આત્મા જુદા જુદા છે એમ હું એક છું. હું સ્વતંત્ર છું. હું કોઈ પરમ આત્માનો અંશ નથી, પણ હું પોતે એકલો સ્વતંત્ર છું. આવું કહેવા માંગે છે. એ વસ્તુ પકડો કે તમે, જો કે જૈન ધર્મ તો અનેકાંત દ્રષ્ટિનો છે અને પરમ શુદ્ધ આત્માનો તમે અંશ છો, એ એક અપેક્ષા એ સત્ય પણ છે. કેવી રીતે કે પરમ શુદ્ધ આત્મા જેમ શુદ્ધ છે એવી શુદ્ધતા નિશ્ચય નહીંથી તમારી પણ છે. એવી એક ગાથા પણ લખી આત્મસિદ્ધિમાં. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. એવી એક ગાથા પણ લખી. અનેકાંત દ્રષ્ટિ કૃપાળુદેવે નિશ્ચય અને વ્યવહારનો કેવો અદ્ભુત સમન્વય કર્યો છે. અને તેમ છતાં કોઈ ધર્મને ઉતારી પાડવાની આખી રીત ક્યાંય આપણને દેખાતી નથી. તો આવો હું એક છું, હું અસંગ છું. અસંગ શબ્દ બહુ સમજવા જેવો છે. પત્રંગ 609ની અંદરમાં બીજો મુદ્દો શું લખ્યો? સંગના યોગે આ આત્મા સહજ સ્વરૂપને ભૂલ્યો છે. તો સંગ એટલે શું? સંયોગ એટલે શું? સંયોગ કર્મનો ફળ છે. સંગ આત્માનો ભાવ છે. સંયોગ, સંબંધ એ કર્મના ફળે પ્રાપ્ત થાય છે. માતા પિતા, ભાઈ બહેન, પત્ની, બાળકો, સંબંધ છે.
કર્મના ફળે સંબંધ થયો. પણ સંગ એટલે શું? તો કે એની અંદરમાં આ આત્મા ભાવે કરીને અહમ અને મમત્વની વૃત્તિ કરે તો એનો સંગ થયો કહેવાય. અને આવો જો સંગ થયો, તમારે રેફરન્સ જોતો હોય તો ભાનુ વિજયજી મહારાજના ચૈતન્ય યાત્રાની અંદરમાં આ વાત લખેલી છે, જોઈ લેજો. તો એવો સંગ જે છે કે જેની અંદરમાં આ આત્મા પર સાથે અહમ અને મમત્વના ભાવથી જોડાય છે, એને સંગ કહેવામાં આવે છે. અને આત્મા ખરેખર કેવો છે? સંગવાળો છે? અસંગ છે. અસંગ છે પરમાર્થથી પણની જ ભાને તેમ. આત્મા કર્મની સાથે ક્ષીર નીર જેવો દેખાય છે, પણ એવો છે નહીં. કારણ કે ત્યારે કર્મ પણ એ જુદા જ છે અને આત્મા પણ જુદો જ છે. તો કર્મ ભોગવ્યા કેમ કહેવાય? કર્મ એ ફળ આપ્યું કેમ કહેવાય? કનકભાઈ, આ અત્યારે કર્મનું ફળ મળ્યું આપણને, કેમ કહેવાય? હે? આત્મા અજ્ઞાન દશાની અંદરમાં કર્મનું જે ફળ પ્રાપ્ત થાય છે, કર્મનું જે પરિણમન પ્રાપ્ત થાય છે, કર્મની જે અવસ્થા એ વખતે પ્રાપ્ત થાય છે, એ અવસ્થાનો આત્મા જ્ઞાતા બને છે. પહેલા એટલું સમજો, જ્ઞાતા બને છે. જ્ઞાતા બનવાથી એ આત્મા એ પરિસ્થિતિને કાં તો ગમે છે ને કાં તો નથી ગમતી એવો પૂર્વ સંસ્કાર વશ પાછો ભાવ કરે છે. એ જે ભાવ કરે છે એમાં આત્મા એ કર્મનો ભોગતા બને છે. અનુકૂળતા હોય તો બધી જ આપણને આનંદ આવે છે, પ્રતિકૂળતા હોય તો આપણને આ જાય તો સારું એમ લાગે છે. કર્મ કર્મરૂપે પરિણમે, કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. પણ ભોગ એટલે શું? કે એની સાથે જે એટેચમેન્ટ થઈ જાય છે, એ ભોગવતા ભોગવતા જ્યારે મારાપણું આવી જાય છે, મને સંસ્કારવશ એમાં રાગદ્વેષ થઈ જાય છે, એ ન થાય તો ભલે ગમે એટલા પૂર્વના કર્મ બાંધ્યા હોય અને ભલે આ વર્તમાનમાં નરકનો વાસ હોય, તો પણ જો સમજણપૂર્વક જો ભોગવાય તો એ વસ્તુ જુદી છે અને તમે જુદા છો એવું જ્ઞાની પુરુષોએ કીધું છે. એ બિલકુલ સત્ય સમજાય. પકડાય તો બહુ સારી વાત છે, આ વસ્તુ પકડવી છે. સમજાય છે? અસંગ છે અને સર્વ પરભાવથી મુક્ત છે. થોડી વાત કરી લીધી. પરભાવ, વિભાવ અને વિકારો છે, એ પરભાવ છે, અન્ય ભાવ છે, મારા ભાવ નથી, સ્વભાવ નથી, પરભાવ છે. પરભાવ કયા કયા? આપણે જો ખરેખર ચિંતનમાં વાત લેવી હોય તો પરભાવ એટલે શું, એનું ડિસ્ક્રિપ્શન આપણી પાસે મનની અંદરમાં સ્પષ્ટ હોવું જોઈએ. આત્માની અંદરમાં નિમિત્તને આધીન પરનિમિત્ત, નિમિત્ત એટલે પરનિમિત્ત, અને સ્વનિમિત્ત શું? અજ્ઞાન દશા. એને આધીન થઈને ક્રોધમાન માયા લોભના જે ભાવ કરે છે તે ભાવ પરભાવ છે. લોભનો ભાવ થાય કે ક્રોધનો થાય. આપણે કશાય એટલે એકલો ક્રોધ સમજી બેસીએ છીએ એમ નથી. અહંકાર થાય છે, હું મોટો, હું મોભી ઘરનો, હું આ કારખાનાનો માલિક, એ તું નથી. એ ભાવ થયો, એ પરભાવ છે. બીજું, 5 ઇન્દ્રિયના 23 વિષયો જ્ઞાનીઓ કહ્યા છે અને એ 23 વિષયોની અંદરમાં જ્યાં આસક્તિનો ભાવ થાય છે તે પરભાવ છે. ત્રીજું, પરદ્રવ્યની અંદરમાં કંઈક ફેરફાર કરવાની વૃત્તિ જાગે છે તે પરભાવ છે. ચોથું,
પરદ્રવ્યને ભોગવીને હું સુખ અનુભવી શકું કે અથવા તો પરદ્રવ્યને અનુભવવામાં મને દુઃખ ઉત્પન્ન થાય છે, એવો જે સુખ દુઃખનો ભ્રાંતિગત ભાવ છે તે પરભાવ છે. તમે જે ઘર માર્યો છો એ ઘર કોનું? જ્ઞાની એમ કે ઘર તમારું નથી, તમે શું કયો? અરે હોય કઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ છે મારી પાસે, આપણે એમ કહી ને. માલિકી ભાવ થયો ને, માલિકી ભાવ એ પરભાવ. ઈષ્ટનિષ્ઠ નો ભાવ થાય એ પરભાવ. આમ પરભાવથી બિલકુલ હું મુક્ત છું થાય છે પોતાનામાં, પોતાના આત્મપ્રદેશની અંદરમાં જ પ્રગટ થાય છે. પણ તેમ છતાં એ ક્ષણિક છે, અશાશ્વત છે, અનિત્ય છે. એ ભાવ તે મારા નથી. તો દ્રવ્યથી આત્મા કેવો છે? દ્રવ્યથી હું એક છું, અસંગ છું અને સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. આવો એક શબ્દ લખ્યો છે. અસંખ્યાત પ્રદેશ કેને કહેવાય? આમ મોટી મોટી વાત કરું છું, ડિટેલમાં નથી જતો, પણ પ્રદેશ કેને કહેવાય? એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે એને એક પ્રદેશ કહેવાય. એક પૂતગલ પરમાણુ કે જે આપણી આંખનો વિષય નથી, એ પૂતગલ પરમાણુ આકાશમાં જેટલી જગ્યા રોકે એને પ્રદેશ કહેવાય. આત્મા સંબંધી એ જગ્યા રોકે એને પ્રદેશ કહેવાય. પરમાણુ જે એક પ્રદેશ રોકે છે એ પરમાણુ કહેવાય. અસંખ્યાત પ્રદેશ છે એટલે અસંખ્યાત પ્રદેશ કેટલો કહેવાય? કે જે સંખ્યામાં ન આવી શકે. સંખ્યામાં જે સંખ્યાત, અસંખ્યાત અને અનંત એવા ત્રણ ભાગ પાડ્યા છે. અસંખ્યાત એટલે બનતા સુધી એકડા ઉપરમાં કેટલા મીંડા છે? કંઈક 23 મીંડા, 27 મીંડા, એટલા મીંડા ચડાવો ને એને અસંખ્યાત કહેવાય, એવું કંઈક કીધું છે. આપણે કંઈક 12-13 સંખ્યા સુધી જ, મીંડા સુધી જ એને સંખ્યામાં વર્ણવી શકીએ છીએ, એથી આગળ વર્ણવી શકતા પણ નથી. સમજ્યા? આટલા બધા અસંખ્યાત પ્રદેશી છે છતાં આત્મા અખંડ છે. એટલે પ્રદેશો જુદા જુદા નથી, પ્રદેશો આત્માના જુદા જુદા નથી, ખંડ ખંડ નથી, આત્મા અખંડ છે. પણ અસંખ્યાત પ્રદેશી એક પ્રમાણ બતાવ્યું કે આત્મા આવો આટલી જગ્યા રોકી શકે એટલો છે, પણ આત્મા અખંડ છે. અને વિસ્તાર પામે, આત્માનો એક બીજો ગુણ છે સંકોચ અને વિસ્તારનો. આત્મા જો વિસ્તાર પામે તો 14 રાજલોક સુધી ફેલાઈ શકે એટલો છે. એનું કંઈ આગમ પ્રમાણ તો કે કેવડી સમુદ્ઘાત કરે છે ત્યારે કેવડી જ્યાં પણ જે ક્ષેત્રની અંદરમાં કર્મ ભોગવવાના બાકી હોય, ચરમ શરીરી હોય અને ભોગવીને એને મોક્ષ આવવાનો હોય, ત્યારે એ પોતાના પ્રદેશો ફેલાવી અને એ ભોગવી અને પાછો પોતાના મૂળ દેહની અંદરમાં આવી જાય છે. એવી આત્માની સત્તા છે. અને જો સંકોચાય કર્મને કારણે તો એક કંથવાની અંદરમાં આ આત્મા સંકોચાય છે. સામાન્ય દ્રષ્ટાંત કહીએ તો ખાંડનો પેલો સ્વીટ બોલ બનાવે છે ને, ગુલાબી કલરનો, એ સ્વીટ બોલને તમે દબાવો તો સાવ નાનો થઈ જાય, અને મશીનની અંદરમાં ખાંડને ફોલાવો તો આવડો મોટો થઈ જાય. આત્મા પણ સંકોચ વિકાસનું ભાજન છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે અને જે આ દેહની અંદરમાં આત્મા આવે કર્મને કારણે તે દેહની અંદરમાં વ્યાપ્ત થઈને રહે છે, દેહમાં ફેલાયેલો રહે છે.
એક નખમાં, બહાર ઉગેલા નખમાં, અને એક તાળવા પછીનું જે વાળ છે એમાં આત્મા નથી, બાકી બધા આત્મા છે. રૂવાટીના ઉપલા ભાગમાં નથી, પણ મૂળમાં આત્મા છે. આ ક્ષેત્ર છે. ક્ષેત્રથી આવો આત્મા છે. હવે ધ્યાનની અંદરમાં જ્યારે તમારે આત્મા વિશે વિચાર કરવો હશે તો તમને આજે પૂરું ભાથું મળે એમ છે. બરાબર? કાળથી કેવો છે? અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી, સમયાત્મક છું. આત્મા જન્મતો નથી, કારણ કે નિત્ય છે. કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ થતી નથી, માટે નિત્ય છે. આત્માને વૃદ્ધાવસ્થા નથી, યુવાન અવસ્થા નથી, આધેડ અવસ્થા નથી, આત્માને કશું જ નથી. આત્મા બાળપણમાં જેવો જ્ઞાનવાળો હતો એવો જ જ્ઞાનવાળો વૃદ્ધાવસ્થામાં પણ હોય છે. એટલે આત્મા અજર, અમર, અવિનાશી, અજન્મા છે અને શાશ્વત છે, કાયમ ટકવાવાળો છે. તમને અત્યારે એ વસ્તુના ડિટેલમાં નહીં જાઉં, પણ હું તમને એટલું જરૂર કહીશ કે આત્માની જે શક્તિઓ છે, આત્માના જે ગુણો છે, એ ગુણોનું અને સર્વ છ દ્રવ્યના ગુણોનું, જે સામાન્ય ગુણ અને વિશેષ ગુણ, આટલું તો તમે જરાક દ્રષ્ટિની નીચે લઈ આવજો કે જેથી કરીને બિલકુલ છૂટું પડી જવાય. અસ્તિત્વ એક ગુણ છે, આત્માનો ગુણ છે, પૂતગલનો ગુણ છે, અને બધા જ વસ્તુનો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, બધાનો ગુણ છે. પણ એ સામાન્ય ગુણ છે કે જે બધામાં છે, પણ વિશેષ ગુણ છે, જે જ્ઞાન ગુણ છે, તે માત્ર આત્મામાં છે. એટલે વિશેષ ગુણના આધારે અન્ય દ્રવ્યથી પોતાની જાતને જુદી પાડી શકાય. એટલા માટે આ બંને જાતના ગુણો જ્ઞાની પુરુષોએ આપણને વર્ણવીને દીધા છે. અને સ્વપર્યાય પરિણામી, સમયાત્મક છું. આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાય યુક્ત છે. અનંત ગુણ યુક્ત જે દ્રવ્ય છે તે અનંત ગુણનું સતત સમયે સમયે એનું પરિણમન થયા કરે છે. એની અવસ્થા બદલાયા કરે છે. જ્ઞાન ગુણ હોય, દર્શન ગુણ હોય, દર્શન એટલે જોવું, જ્ઞાન ગુણ એટલે જાણવું, દર્શન ગુણ એટલે જોવું. દર્શનનો બીજો અર્થ શ્રદ્ધા. વેદક ગુણ હોય, વીર્ય ગુણ હોય, સુખ ગુણ હોય, જે ગુણ હોય. બનારસીદાસનો એક પાઠ લખ્યો છે કૃપાળુદેવે, સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવના બધા ગુણો છે. એ બધા ગુણો સમયે સમયે પરિવર્તનશીલ છે. એને સાદી ભાષામાં ગુણની અવસ્થા કહેવાય, અને શાસ્ત્રીય પરિભાષામાં એ ગુણની પર્યાય કહેવાય. ગુણ અને પર્યાય યુક્ત આત્માનું જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે સ્વભાવ કહેવાય, અને દ્રવ્ય અને ગુણની અપેક્ષાએ જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે સ્વરૂપ કહેવાય. સ્વરૂપ અને સ્વભાવમાં આટલો ડિફરન્સ છે. આ વાત પકડાય તો કામ આવે, અને જો પકડાય તો દ્રષ્ટિ પર્યાય ઉપર આવે તો અત્યારે આ રૂપ પરિણમન ચાલુ છે એવું જ્ઞાન થાય, અને એ પર્યાયનું જે જ્ઞાન થાય તે કયા ગુણની અવસ્થા છે એ ખબર પડે. એમ વિવિધ પર્યાયો પકડાય તો વિવિધ ગુણો પકડાય, અને વિવિધ ગુણ પકડાય તો આવા વિવિધ ગુણ વાળો અખંડ આત્મા છે એમ પકડાય. આવું થાય ત્યારે સંકિત થાય. ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં આ ચિંતનની અંદરમાં લાવી અને પોતાના આત્માને દ્રષ્ટિમાં પકડવો છે. આવો ભેદ કરીને પણ એને આત્માને પકડવો છે કે જે આત્માની વસ્તુ નથી એના તરફથી દ્રષ્ટિ પાછી હટી જાય, અને જે આત્માની વસ્તુ છે એમાં સ્થિર થાય.
અને એમાં સ્થિર થતા પહેલા પર્યાય પકડાય, પછી દ્રવ્ય પકડાય અને પછી અખંડ એવો આત્મા પકડાય. અખંડ એવો આત્મા પકડાય ત્યારે એક ઉપયોગ બે જગ્યાએ રહે નહીં. અખંડ એવો આત્મા પકડાય ત્યારે દ્રષ્ટિમાં નજરાયો કહેવાય. આવે ને? ત્યારે આત્મા દ્રષ્ટિમાં નજરાય છે ત્યારે બહાર જતો નથી, પર્યાયમાં નથી જતો, ગુણમાં નથી જતો. ગુણ અને પર્યાયનું જ્ઞાન એ ખંડ જ્ઞાન છે અને દ્રવ્યનું જ્ઞાન તે અખંડ જ્ઞાન છે. આટલી વાત સમજી લો. આ પ્રભુનો અનંત ઉપકાર છે કે જે આવી સૂક્ષ્મ વાત આપણે સમજી શકીએ એવી રીતે આપણને બતાવી છે. ને તો કોણ બતાવે? સ્વપર્યાય પરિણામી છે, એટલે પોતાના ગુણનું પર્યાય રૂપે પરિણમન એ સમયે સમયે થાય છે. એટલે લખ્યું સમયાત્મક છું. એટલે પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય છે અને દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે. આવા અંતરમાં ભેદ ભલે તમે બોલો નહીં પણ સમજાય આટલી જરૂર છે. અને છેલ્લું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભાવથી. ભાવથી આત્મા કેવો છે? ભાવ કેને કહેવાય? ભાવ એટલે પર્યાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અહીંયા સ્વરૂપ લખ્યું છે. એટલે ભાવ અને સ્વરૂપ. સ્વરૂપ કેને કહેવાય? દ્રવ્ય અને ગુણ. એની વિશેષ અંદરમાં સમજણ ઊભી થાય તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. શુદ્ધ. શુદ્ધ કેવો? શુદ્ધ એટલે શું સમજાવી શકાય? અશુદ્ધતાનો અનાદિનો પરિચય છે અને અશુદ્ધતા કેને કહેવાય એ આપણને ખબર છે. એ અશુદ્ધતાનો ત્યાગ કરી અશુદ્ધ નહીં એવો જે આત્મા, એવો શુદ્ધ આત્મા, એમ આપણે શુદ્ધતાને સમજી શકીએ. જે હમણાં પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય એના આધારે આ વાત કરી મેં તમને, બરાબર ને? કે એવો તેને ઉપશમ કરવાથી, તેને ક્ષય કરવાથી એ બંધ રહિત આત્મા જે છે શુદ્ધ આત્મા છે. આત્માની અંદરમાં પરદ્રવ્યનું મિશ્રણ નથી, અમિલન રૂપ છે. વાત વ્યાખ્યાન સારમાં લખી છે. આત્મા અમિલન રૂપ છે, કોઈને મળી નથી જતો, ભળી નથી જતો, એવો શુદ્ધ છે, ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય માટે થઈને કૃપાળુ દેવે બે જગ્યાએ એનો વાત લખી છે. એક આત્મસિદ્ધિની ગાથા 101માં આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. એમાં અંબાલાલભાઈએ એનો અર્થ કર્યો છે. સત, આત્મા સત ચૈતન્યમય. સત એટલે અવિનાશી. કઈ અપેક્ષાએ? હમણાં વાત કરી, દ્રવ્ય અપેક્ષાએ. હા, સત એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વ ભાવને પ્રકાશવા રૂપ સ્વભાવમય. અને એક સમતા રમતા ઉર્ધ્વતામાં એનો વિશેષ વિસ્તાર કર્યો છે કે આ અનંત કોટી એવા સૂર્ય ચંદ્રના તેજને જો આત્મા ન હોય તો આ તેજવાળા છે એમ કોણ કહે? જે તેજવાળા છે એને ખબર નથી કે હું તેજવાળો છું, કારણ કે એનામાં એ જ્ઞાન સ્વભાવ નથી. એ સ્વભાવ આપણામાં છે એવો જ્ઞાન અને દર્શન યુક્ત જે પરિણામ ધારા છે, એ પરિણામ ધારા એ ચૈતન્યની ધારા છે. અને એ ચૈતન્ય ધારા ચૈતન્ય રૂપ છે. આ આત્મા કેવો છે? ચૈતન્ય રૂપ છે. સમયે સમયે અંતરના ભાવોની રમત અને એનો જોનારો જાણનારો જુદો, આ વસ્તુને માત્ર પકડવી છે. આટલું જો થાય તો આજનો સ્વાધ્યાય સક્સેસ છે. મારી મહેનત સસ્ત અને તમને બધાને પ્રણામ. પછી લખે છે
માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. માત્ર જોયા કરું, જોયા કરું, જોયા કરું, જોયા કરું, જોયા કરું, જોયા કરું. જોવું તે દર્શન ગુણનો સ્વભાવ છે. દર્શન ગુણ એ નિર્વિકલ્પ સ્વભાવ વાળું છે અને જાણવું તે વિકલ્પ સ્વભાવ વાળું છે. જાણવું એ વિકલ્પ ત્યારે મટે કે જ્યારે સમ્યક દર્શન ઊભું થાય, ત્યારે જ્ઞાન પણ જ્યારે સમ્યક થાય ત્યારે જ્ઞાનની વિકલ્પ દશા શાંત થાય અને અવિકલ્પ દશા ઊભી થાય. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તે જ્ઞાનને એક ક્ષણ માત્રની અંદરમાં જાત્યંતર કરી ભાવ નિવૃત્તિ રૂપ કર્યું. તે સમ્યક દર્શન, કલ્યાણ રૂપ સમ્યક દર્શનને કૃપાળુદેવ કહે છે હું નમસ્કાર કરું છું. જે અનંત પરિસ્થિતિની અંદરમાં અનંત વિકલ્પો કરનારો આ આત્મા અને વિકલ્પને કારણે કર્મબંધ, કર્મબંધને કારણે શરીર, શરીરને કારણે સંસાર, સંસારને કારણે પરિભ્રમણ, પરિભ્રમણને કારણે 4 ગતિ અને 84 લાખ જીવા યોનિની અંદરમાં આ જીવ ભમે અને અનંત દુઃખ પામે. એના કરતા હવે આ ક્લેશરૂપ સંસાર થકી પ્રભુ વિરામ પામો, વિરામ પામો. કંઈક વિચાર, પ્રમાદ છોડીને જાગૃતતા, જાગૃતતા. નહીં તો રત્નબીન ચિંતામણું જો આયુષ્ય પૂરું થશે તો આપણે પણ જવું પડશે. અનંતભાઈ ગયા ને તો આપણે નથી જવાનું. માટે સમજીએ, સમજીને ગાંઠ વાળીએ કે આ જ કરવા જેવું છે. અનંતકાળથી સંસાર ભોગવ્યો છે, શું આ ભોગવીને કરવું? પોતે પોતાની જાતને પૂછો તો ખરા કે આ સંસારે તમને શું આપ્યું? કાંઈ નથી આપ્યું. માટે બિલકુલ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરી જીવનની અંદરમાં જે વસ્તુ મારી માંડી કે અહમરૂપ માન્યું આ શરીરને, એ કાંઈ તમારું છે જ નહીં. આવો અંતરમાં ભાવ રાખી પ્રાપ્ત પ્રસંગોની અંદરમાં સંભાવની શ્રેણી ધીરે 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 વધારતા જાય અને પ્રાપ્ત પ્રસંગોનું આશ્ચર્ય ભૂલીએ. આવી કોક સુખની વ્યાખ્યા જે 108માં લખી છે એવી સુખની વ્યાખ્યા અનુસાર આપણે જો જીવીએ અને સૌ જીવ આવી અંતરંગ આત્માની દશાને પ્રાપ્ત કરી અને વહેલા વહેલા મોક્ષગામી થાય એવી અંતરની ભાવના સાથે આજનો સ્વાધ્યાય પૂરો કરું છું. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.